એક પુષ્પ એક લોટા જલ की धार दयालु रिज के देते हैं चंद्र मौली फरजार। एक તમે પુષ્પ ચડાવો ને મારો મહાદેવ રાજી થઈ જાય। મહાદેવ એ મહાદેવ છે અને આપ સૌ અહીં આવ્યા છો તમે મહાત્માને પૂછો। ભાગવતકારે તો ભાગવતના મહાત્મ્યમાં લખ્યું જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે। અનેક જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે જ વ્યક્તિ ભાગવતમાં આવી શકે। શાંતિથી જરા વિચાર કરો આપણા પુણ્ય ખરા પડે જ। આપ સૌ અહીં આવ્યા છો એનું કારણ કે આપના ઉપર આપના ઈષ્ટની કૃપા છે। એના કરતા વિશેષ આપ સૌના ઉપર આપના પિતૃઓની કૃપા છે। એના કરતા વિશેષ આપ સૌના ઉપર આપના સદગુરુ ભગવાનની કૃપા છે। એના કરતા પણ વિશેષ આ બધી કૃપા ભેગી થાય પછી જે ગ્રંથ અહીંયા છે એ ગ્રંથની કૃપા છે। એ ગ્રંથ તમને બોલાવે, જે સંત કથા કરે એ સંતની કૃપા ઉતરે તો આવી શકે। અને બીજું એ જ વ્યક્તિ કથા મંડપમાં આવી શકે કોણ કે જેનો આત્મ કૃપા કરે। આ બધા કૃપા કરે તો જ્યાં સુધી આત્મ કૃપા ન કરે ત્યાં સુધી કથા મંડપમાં આવતું નથી। અને મારો મહાદેવ એ આત્મલિંગ છે। આકાશે તારકમ લિંગમ પાતાલે હાટકેશ્વરમ ભૂમધ્યેતુ મહાકાલમ પ્રજાલિંગમ નમોસ્તુતે। આખું જગત એ લિંગમય છે। હરિદ્વાર કોણ કોણ ગયું? તો હરિદ્વાર તમે ગયા તો હરકી પેઢી ઉપર સ્નાન કર્યું ને? તો સ્નાન કર્યા પછી કિનારા ઉપર બેસીને તમે જોયું કે હરકી પેઢી ગંગાજીમાં સ્નાન કરીએ એટલે આપણે ગંગાજીમાં રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા કે અંદર પધરાવી દઈએ। અંદર પધરાવીએ એટલે ત્યાંના ગંગાજીમાં ત્યાંના જે ગરીબ છે એ યુવાનો એ ગંગાજીમાં આવે પછી ટ્યુબ એક આવે, મોટી ટ્યુબ, એમાં હવા ભરી દે। ક્યાં તો પછી તરતા આવડતું હોય તો એ ગંગાના પ્રવાહમાં તરે અને સાથે એક વાંસની સાથે એક દોરી બાંધે અને દોરીની સાથે નીચે લોહી ચુંબક બાંધે। જોયું છે? વાંસની સાથે દોરી અને દોરીની સાથે લોહી ચુંબક બાંધે અને આખી ગંગાજીના પ્રવાહમાં આ કાંઠેથી પેલા કાંઠા સુધી એ તરતા જાય। એ લોહી ચુંબકની સાથે ગંગાજીમાં તો આપણે બધું જ પધરાવી દઈએ। કોઈ કપડા પધરાવે, કોઈ પ્લાસ્ટિક પધરાવે, અરે ઘણા એવા હોય કોઈ અંદર બૂટ પણ નાખી દે, ચપ્પલ પણ નાખી દે, ઘણા લાકડું પધરાવી દે, ઘણા અસ્થિ પધરાવી દે। તો ગંગાજીના પ્રવાહમાં દોરડુની સાથે લોહી ચુંબક બાંધે અને પેલું માણસ આમથી તેમ આટા મારે અને લોહી ચુંબકની સાથે નથી કપડું ચોંટતું, નથી લાકડું ચોંટતું, નથી પ્લાસ્ટિક ચોંટતું, બીજું કાંઈ ન ચોંટે। માત્ર અને માત્ર એ ગંગાજીના પ્રવાહમાં નાખેલા જે પૈસા હોય ને એ પૈસા ચોંટી જાય અને લોહી ચુંબકને બહાર કાઢે અને પૈસાને લઈ લે। એમ નથી લાગતું કે આટલા મોટા વિસ્તારમાં મારા મહાદેવે શિવ મહાપુરાણ રૂપે લોહી ચુંબક મૂક્યું અને આપ સૌને ચોંટાડી ખેંચી અને આ ધરા ઉપર લાવ્યા છે। મારા મહાદેવે તમારો હાથ પકડ્યો અને તમે આ ધરા ઉપર આવ્યા છો। બાકી આપણી કોઈ એવી લાયકાત નથી, કોઈ પાત્રતા નથી, નથી આપની પાત્રતા કે નથી અમારી પાત્રતા। આપની સાથે જ છીએ અમે, આપણે બધા સરખા છે। પણ મહાદેવની કૃપા થઈ અમારા ઉપર પણ અને આજ આપ સૌના દર્શન કરવાનો લાભ અમને પ્રાપ્ત થયો।